વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ફાઇનલ આન્સર કી હજુ સુધી કેમ નથી આવી એના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું. બરાબર, તો જુઓ, આજે કેટલા 25 દિવસ થઈ ગયા, બરાબર છે, પ્રોવિઝનલ આન્સર કી આવે અને છતાં હજુ પણ ફાઇનલ આન્સર કી નથી આવી. તો એના 2-3 કારણ હોઈ શકે. એક તો કે આપણે વાંધા અરજી પાર્ટ એ અને પાર્ટ બીમાં બહુ જ વધારે પ્રમાણમાં કરી છે, બરાબર છે, એટલે એ ચેક કરતા હોય અથવા વેરીફાઈ કરતા હોય એના માટે આટલો સમય લાગ્યો હોય એવું બની શકે. બરાબર, આ એક પહેલું કારણ છે. હવે જુઓ, આટલા બધા 25 દિવસ વેરીફાઈ કરતા તો ના લાગે, મને એવું લાગે છે, કારણ કે આમાં કેવું થયું છે, ભલે પ્રશ્ન આપણે વધારે વાંધા અરજી કરી છે પ્રશ્નમાં, પણ એનો મતલબ એવો નહીં કે આટલો બધો સમય આખા 25 દિવસ લાગે. બરાબર, બહુ તો 10-12 દિવસમાં એ કામ પૂરું થઈ જવું જોઈએ, પરંતુ આ એક રીઝન હોઈ શકે. બરાબર, પછી બીજું એક કારણ હોઈ શકે કે આ લોકોએ એવું પણ પ્લાનિંગ કર્યું હોય કે ડીવી લિસ્ટ અને ફાઇનલ આન્સર કી બંને સાથે આપે. બરાબર છે, એટલે એ પ્લાનિંગ સાથે ચાલતા હોય તો કદાચ આટલો બધો સમય લાગી શકે. એટલે કે ફાઇનલ આન્સર કી અને એની તરત જ 1-2 દિવસમાં ડીવીનું લિસ્ટ, એટલે કે જે 24,000 ડીવી માટે બોલાવવાના છે જે સ્ટુડન્ટ, એનું આખું લિસ્ટ તૈયાર કરતા હોય તો બી આટલો બધો સમય લાગી શકે. બરાબર છે. અને ત્રીજું કારણ મને એવું લાગે છે કે જે 10 પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના પૂછાતા, બરાબર છે, એ કદાચ એના ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા હોય કે આ પ્રશ્નોના મતલબમાં કેન્સલ કરવા 10 પ્રશ્નો, કે એના 10 માર્ક્સ ગ્રીસિંગ આપવા, કે પછી 10 પ્રશ્નોને બાદ કરી અને 70 માર્ક્સ પર 40% ગણવા, આવી કોઈ બી શક્યતા હોઈ શકે. બરાબર, આ ખાલી મારું અનુમાન છે કે આવું કદાચ વિચારી શકતા હોય લોકો. એટલે કે એ 10 પ્રશ્નોને લઈને કદાચ મૂંઝવણ હોય એમનામાં અને હજુ સુધી ફાઇનલ આન્સર કી નથી આવી, એનું આ પણ એક કારણ હોઈ શકે. બરાબર, તો મારા મત મુજબ આ 3 કારણ હોઈ શકે કે હજુ સુધી 25 દિવસ થયા સુધી તો પણ ફાઇનલ આન્સર કી આવી નથી. એના મેજર 3 કારણ ગણી શકાય. બરાબર, તમારું શું કહેવું છે આ ફાઇનલ આન્સર કીને લઈને? કેમ આટલી બધી વાર થઈ એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બરાબર, અને બીજી એક વાત કે આપણું એક ટેલિગ્રામ ગ્રુપ છે, ગુજરાત પોલીસ ગ્રુપ. બરાબર, એની હું લિંક આ વિડીયોની નીચે નાખીશ, એમાં તમે જોડાઈ જજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મેરિટને લઈને પછી જે વાંધા અરજી કરી છે અથવા તો પોલીસને રિલેટેડ કોઈ બી ચર્ચા હોય ને એ ગ્રુપમાં રોજ થતી હોય છે. બરાબર, તો તમે એમાં જોડાઈ જજો. ધન્યવાદ મિત્રો.